અને પેટ્રોલ પંપ ઉપર કામ કરતાં કરતાં સપનું જોયું કે એક દી પેટ્રોલ પંપ છે આપણો. અને પછી ધીરુભાઈ ગયા ને અને હોસ્પિટલમાં હતા, અમે ત્યાં હું હતો લગાતાર સતત 7-8 દિવસ. અને મને આજે યાદ છે ટીવી ચેનલો ઉપર સતત બધી ન્યૂઝ ચેનલ ઉપર સમાચાર આવ્યા જ કરતા હતા. અને ત્યાં લોકોના ટોળા હોસ્પિટલ ઉપર, અને કેટલાય લોકો હોય પત્રકારોને ઇન્ટરવ્યૂ આપતા હતા. એમાંથી કેટલાય કહ્યું કે અમારી દીકરીનું લગ્ન થઈ ગયું, એનું કારણ અમારા છોકરાને અમે અમેરિકા ભણવા મોકલી શક્યા, એનું કારણ અમારી પાસે આ શેર છે, અમારી પાસે ટાટા, અને કેવી મોટી હોસ્પિટલ ને કેવું સરસ કામ હજી ચાલે છે. તો આ બધા ઉદ્યોગ મહર્ષિઓ ભારતને ઇકોનોમિકલી સ્ટ્રોંગ કરવાવાળા. તકલીફ શું છે, દેશમાં દરેક ગરીબ પૈસાવાળાને ગાળ્યું દે, ધનવાનને ગાળ્યું દે, પણ એને તમે એક વાર લઈ જઈને પૂછો ને કે તારે કરોડપતિ બનવું, તો કે હા. તો ગાળ્યું શું કામ દે છે કરોડપતિને? કરોડપતિ તો તારે થવું છે. પણ આ જે મેન્ટાલિટી ઊભી કરીને એ લેફ્ટિસ્ટ વિચારધારાએ કરી, વામપંથીઓએ. સમાનતા લાવવાની છે સમાજમાં, હું હંમેશા કયા કરું, પણ એ સમાનતા ઉપર પહોંચેલા આમ હાથ આપી અને નીચે જે છે એને ઉપર લઈ આવે. ઉપર જે ચડ્યા હોય ને એ લોકો નીચેવાળાને હાથ પકડીને ઉપર લઈ આવે અને પછી બધાય ઉપર આવી જાય, એવી ક્ષમતા જોઈએ. સમાનતા તો એમે થાય કે નીચેવાળા ઉપરવાળાનો ટાંટીઓ પકડીને હેઠે પાડે અને પછી બધાય નીચે સમાન. એમાંય બધા સમાન, પણ તમને એ સમાનતા જોઈએ છે જ્યાં બધા નીચે હોય, નિમ્ન સ્તર ઉપર હોય? દેશમાં સમાનતાની જરૂર છે, પણ એવી સમાનતાની કે 5-25 એવા ઉપર પહોંચે પોતાના પુરુષાર્થથી, કોન્ફિડન્સ, ટ્રસ્ટ, ફેથ, અને એવા ઉપર પહોંચે. અને એ ઉપર પહોંચ્યા પછી એવા ઉદ્યોગો કરે કે કેટલાયને રોજગાર મળે, કેટલાય યુવાનોને સપના જોતા શીખવાડ્યું. થિંક બિગ, ઊંચા સ્વપ્ન જુઓ અને એ સ્વપ્ન એને ચરિતાર્થ કરવા માટે મંડી પડો. ડૉક્ટર કલામ સાહેબ આપણે ગઈકાલે પણ યાદ કર્યા હતા, એ વિજ્ઞાન મહર્ષિ, અને એમણે પણ કહેલું કે સપના वो नहीं है जो रात में आप सो जाते हो और देखते हो, सपना वो होता है जो खुली आंख से देखा जाता है. કે મારે અહીંયા પહોંચવું છે, મારે હિન્દુસ્તાનને અહીંયા મારે મારા પરિવારને અહીંયા પહોંચાડવો. અને કેલ્ક્યુલેટેડ રિસ્ક તો હોય, પણ દુસ્સાહસ નહીં. લાલચને કારણે કે કાલ સવારે આમ પૈસાવાળો થઈ જાઉં, એ આમ પૈસાવાળા ન થવાય. આ બધાએ આમ ગ્રાઉન્ડ ઝીરોથી શરૂઆત કરી છે. જુનાગઢમાં ગાંઠિયા વેચ્યા. જુનાગઢની જે સ્કૂલમાં ધીરુભાઈ ભણ્યા હતા એના પટાંગણમાં કથા હતી. ભગવદીયા કોકિલાબેન પણ આવ્યા હતા. પેટ્રોલ પંપ ઉપર કામ કર્યું, અને પેટ્રોલ પંપ ઉપર કામ કરતાં કરતાં સપનું જોયું કે એક દી પેટ્રોલ પંપ છે આપણો. અને પછી એકલો પેટ્રોલ પંપ નહીં, એવા તો કેટલાય પેટ્રોલ પંપને પેટ્રોલ પોગાડ્યું. થિંક બિગ. રતન ટાટા હમણાં જ ગયા આપણી વચ્ચેથી. એ કેવા ઉદ્યોગ મહર્ષિ, અને એ ઉંમર સુધી સતત કામ કરતા રહ્યા. કુર્વન્નેવેહ કર્માણિ જીજવિષે છતમ સમાહ. વેદ પરંપરા અનુસાર જીવ્યા. કર્મ કરતા કરતા 100 વર્ષ પર્યંત જીવવાની કામના કરવી. આપણે આંધળું કર્યા કરીએ, આપણે લાલચમાં ફસાઈ જઈએ ને આપણે દેવા કરીએ ને પછી હલવાઈએ, ત્યારે વળી પાછા ભીખ માગતા. એવું હું કામ? સખત મહેનત કરવાની તાકાત, તૈયારી હોય, સ્ટ્રેસ સહન કરવાની તાકાત હોય તો જ આ બધું કરો. એટલે એ જે 5, 15 કે 25 ટોપ,
એ ઊભા થાય, એ નીચેવાળાનો હાથ પકડીને ઉપર લાવે, બધાને આવો આવો, હું મદદ કરું, આવો આવો આવો. અને એ રીતે બધા ઉપર હોય અને એક લેવલ ઉપર બધા સમાન. એવી સમાનતા, આર્થિક અને સામાજિક સમાનતા, અને માત્ર સમાનતા નહીં, એની હારોહાર સમરસતા. આ સમરસતા માટે પરસ્પર સદભાવ જોઈએ, પ્રેમ જોઈએ, લાગણી જોઈએ, ત્યારે સમરસતા આવે. તો સમાનતા અને સમરસતા. કદાચ કોઈ મને એમ કહે કે તમારી વિચારધારા તો કેપિટાલિસ્ટની વિચારધારા છે. લેટ મી ક્લેરિફાય, મારી વ્યાસપીઠ નથી કેપિટાલિસ્ટ, નથી સોશિયલિસ્ટ, નથી કમ્યુનિસ્ટ. કેપિટાલિસ્ટ શું માને છે કે સંપત્તિ મારી છે, હું ફાવે એમ ઉપયોગ કરું. ગઈકાલે આપણે સતત ચર્ચા કરી, પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે, અને જે પ્રાપ્ત છે એ પ્રભુનો પ્રસાદ છે, એટલે વહેંચીને ખાઉં, એનો દુરુપયોગ ન કરું. એ પ્રસાદનો અનાદર થશે. પ્રસાદ છે એટલે વહેંચીને ખવાય. કેપિટાલિસ્ટ માને છે, પૂંજીવાદી માને છે કે સંપત્તિ મારી છે. સમાજવાદમાં એવી ધારણા છે કે સંપત્તિ ઉપર સમાજનો અધિકાર છે, એ કોઈ એક વ્યક્તિની નથી. કમ્યુનિસ્ટ એ વિચારધારા, વામપંથી વિચારધારા, એમાં લગત સમાનતાની જ વાતો છે. એવરીવન ઇઝ ઇક્વલ. ગુડ. એનો મતલબ એમ થયો કે બધાને એક હરખું મળવું જોઈએ, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. એટલે એક જણો ઢબુના ઢ જેવો છે અને એક જણો જબરજસ્ત શાર્પ છે, એક જણો 4 કલાક ઠાગા ઠોયા કરીને કામ કરે છે. આપણને વાર્તા આવતી નિશાળમાં કાબરની ને કાગડાની પાર્ટનરશિપમાં ખેતર રાખ્યું ને પછી બાજરો વાવ્યો, અને પછી કામ કરવાની વાત આવે ને ઓલી કાબર બોલાવા જાય, કાગડાભાઈ હાલો હાલો હવે ખેતર ખેડવાનો વખત થયો. એટલે ઓલો કે ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલ હવારે આવું છું. આવી વાર્તા આવતી. ભલે 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 કાબર તો જોઈને એ પોતે ખેડવા માંડી. ખૂબ ખેડ્યું અને પછી વરસાદ થયો ને વાવણી જોગો, એટલે વળી કાબર બોલાવા ગઈ, હાલો કાગડાભાઈ આપણે તો ભાગવું રાખ્યું છે ને, હવે વાવણીનો સમય આવ્યો, હાલો હવે. એટલે કે ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું. એના માટે જ હું આ બધી તૈયારી એના માટે જ કરું છું. ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબાઈ કાલ હવારે આવું છું. તમે પોગો, હું આવ્યો. એટલે કાબર વળી પાછી ગઈ ને કામે લાગી. તમે આને અન્યથા નહીં લેતા હો, પણ કાબરની જગ્યાએ કણબી મૂકો તોય હાલે. પાટીદાર પટેલ બધા સવારના 5 વાગે તો ઉઠીને 5:30 થાય, ભળકડું ત્યાં તો ખેતરમાં હોય, એ તરત કામે લાગે. અને કાગડો હજી બાના કાઢી કાઢીને ઘેર બેઠો હતો. મોટો થઈ ગયો મોલ, ડુંડા આવ્યા, લણણીનો વખત આવ્યો, વળી કાબર ગઈ, કાગડાભાઈ આપણે ભાગવું રાખ્યું છે, હાલો હવે લણણીનો સમય થયો, હવે તો આવો. એટલે કે હા બસ તૈયારીમાં જ, તૈયારી અબ ઘડી. ઠાગા ઠોયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઉં કાબરબાઈ કાલ હવારે આવું છું. કે ભલે ભલે. તો કાગડાની કાલ કોઈ દી આવી જ નહીં. અને વળી પાછી બચાડી કાબર કામે લાગી. એ લણણી પણ કરી, એ ડુંડા લણ્યા, મરણું હાંક્યું, અને પછી વાવડો નીકળ્યો ને એટલે ઘોડીએ ચડી અને પગર વાવી લ્યો. એટલે અહીં બાજરાનો ઢગલો થયો અને ઉડીને ડુહા પહેલી બાજુ. હવે બાજરાનો ઢગલો નાનો હોય, ડુહાનો ઢગલો મોટો હોય. કાબર બચાડી ભોળી કામઢી
અને પ્રામાણિક. ગઈ કાગડાભાઈ તૈયાર છે બાપા, ભગવાનની મહેર, તૈયાર છે આપણે, આપણું ફળ આપણી નજર સામે, હાલો હાલો. તરત ચા પી અને કાગડો નીકળ્યો. અને કાગડો ને કાબર બે ઉડતા 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 ક્યાં છે તો કે આ આપણા ખળામાં જો રહ્યા, ત્યાં ઢગલા દેખાય નહીં આપણા. એટલે કાગડો તરત ઉડતો ઉડતો આગળ થયો કે મોટો ઢગલો મારો, મોટો ઢગલો મારો, મોટો ઢગલો મારો. તો ડુહાનો હતો, ખાબક્યો અંદર, ગળી ગયો અંદર ડુહાનો ઢગલો. પછી કાગડાના ભાગે ડુહા જ આવે. એક ઢબુના ઢ જેવો હોય અને કામનો ચોર હોય, અને બીજો એકદમ શાર્પ હોય અને 12 કલાક કામ કરતો હોય. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન મતલબ આને એટલા મળે ને ઓલાને એટલા મળે. તો ઓલાને કામ કરવાનું એપ્રિસિએશન શું? એને વધારે કામ કરવા ને વધારે મહેનત કરવા માટે ઇન્સ્પાયર કોણ કરશે? એનું મોટિવેશન શું? આ કમ્યુનિસ્ટોની વિચારધારાનો દોષ. સમાજવાદીઓ એમ કહે છે કે સંપત્તિ સમાજની છે. સારું, સૈદ્ધાંતિક રીતે સારું, પણ આ એક ગાય છે એ હૈયારી ગાય, બધાની ગાય, સમાજનો એના ઉપર અધિકાર. પછી એને દોવાની વાત આવે ને એટલે હવ શું કે ખબર, અમારી છે ભાઈ, તમે એકલા દોઈને વયા જાઓ એ નહીં ચાલે, અમારી પણ છે. અને ગાયની સેવા કરવાની વાત આવે, ગાયને ચારવા જવાની વાત આવે, ગાયને પાણી પાવાની વાત આવે એટલે શું કે બધા ખબર, અમારી એકલાની થોડી છે, અમે એકલા શું કામ કરીએ, અમારી એકલાની થોડી છે. જ્યારે સેવા કરવાની વાત આવશે ત્યારે અમારા એકલાની થોડી છે આ વૃત્તિ, અને જ્યારે દોવાની વાત આવશે અમારી છે ભાઈ, અમારો આમાં ભાગ છે. એટલા માટે આપણા વડીલોએ એવી કહેવત કાઢી, હૈયારી ગાયમાં કીડા પડે. આ સમાજવાદનો દોષ. અને આંધળા પૂંજીવાદી હોય એનો દોષ એ કે સંપત્તિ મેં મારી બુદ્ધિથી ને મારી મહેનતથી ઊભી કરી છે, એ મારી છે, મને મન ફાવે એમ વાપરું. સરકારને એનો ટેક્સ દીધા પછી અને હું ચોરીઓ કરી શકું, પછી ભલે ને દરોડા પડે આઈટીના અને ઈડીના, બાકી સંપત્તિ મારી છે, પૈસા મારા છે, હું ગમે ત્યાં વાપરું. હું જુગારમાં વેડફું, હું રેસમાં ઉડાડું, હું ગમે તેમ વાપરું. આ સંપત્તિ મારી છે. આ પૂંજીપતિનો દોષ. મારી વ્યાસપીઠ એક જુદી દ્રષ્ટિ આપે છે. એ સમાજવાદ, એ સામ્યવાદ કે એ પૂંજીવાદ કોઈ નહીં. આ સમગ્ર સૃષ્ટિ એક યજ્ઞ છે. તમારે બધાએ યજ્ઞ ભાવથી જીવવાનું છે. અને તેથી સંપત્તિ સમાજની પણ નહીં, સંપત્તિ મારી પણ નહીં, સંપત્તિનો સ્વામી ભગવાન. લક્ષ્મીના સ્વામી નારાયણ છે. લક્ષ્મી આપણી છે પણ માં છે. પ્રભુએ આપ્યું છે, એ મારે વહેંચવાનું છે. હું એકલો ન ખાઉં. ગઈકાલે આપણે યજ્ઞ એટલે શું એ જોયેલું. આપણે ભાગવતમાં વિચાર કર્યો. આ સતત 3.5 કલાક આપણે ભાગવત વિચાર કરીએ છીએ રોજ. આપણે વિચાર કર્યો હતો તૃતીય સ્કંદના આધારે કે સૌથી પહેલા વહેલા જે 2 બુરાઈ જન્મી એનું નામ છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. એ બંને લોભનું પ્રતીક છે અને એને મારવા માટે થઈને યજ્ઞની જરૂર. ભગવદ્ ગીતામાં
ભગવાન કહે છે. આવો આપણે બધા એ ભગવદ્ ગીતાના શ્લોકોનું ગાયન કરીએ. બધા જ ગાજો. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રસવિષ્યધ્વમ એષવોસ્ત્વિષ્ટકામધુક્